पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला। હે ભગવાન થોડોક તરે એમ કરો આવડા બધા અમાર પાસે શું કામ નથી કરાવતા આખો દી નખરું કામ કામ ને કામ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરીથી તમારું એક નવા વિડીયોમાં. તો આ છે આપણા મેડમ. આપણે આયા છે શું લેવા આવ્યા વાડીએ? બળતણ કાપવા. વાવાઝોડું આવ્યું હતું ને ત્યાં બધા બળતણ પાડી દીધા હતા, ત્યાં કાપવાના છે. તો મારા મમ્મી સામે બળતણ કાપવા માંડ્યા છે. હા, તું કાપવા માંડ કે નહીં? ચાલશે ને, એને બળ પડે થોડુંક એટલે ન કાપે, સમજાણું? કાંઈ નહીં બળ પડતું. તો ફાઇનલી મિત્રો આ બધા બળતણ આપણે કાપી નાખ્યા છે. શું કેવું તમારું? ત્યાં કાપ્યા છે તો કોઈને કાપ્યા? કટકો નહીં કરાવરાયો. મેં જ કાપ્યા છે ને, તમારા કામ નહીં ઈ તો કાપવાના. તો હવે બધા બળતણ આપણે વેવવાના છે, બીજી જગ્યાએ નાખવાના છે, તો નાખી દેવી. જો આપણે મેડમ હાલ્યા આવે છે શાંતિથી, જો બળતણ નાખીને. આમ ધોડ જલ્દી. તો હવે થોડાક લાકડા નાખવાના બાકી રહ્યા છે, જોવો તમે. કાને થોડાક જ બાકી રાખે ને. જો આમ લાકડા કાપતા એનો જ કઈ વાંધો નથી, પણ આ જો હારો હાર અમને જાદુ જોવા મળે. જોઈ જો તમે. તમને આવું આવડે છે કહેજો. તો ફાઇનલી મિત્રો આપણે લાકડાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે જ આવી છે આપણે તૂર કાઢવા. આ જો આપણા મમ્મી ક્યાંકથી પોપૈયો લઈને આવ્યા છે. તો મિત્રો અમે જો આ તૂર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. ઓલી બાજુમાં મમ્મી તૂર વાટે છે, એ તૂર વાટીને આ ઢગલામાં નાખી દે અને એમાં આ તૂર વાહે વધે કાઢીને પણ ઢગલો કરી દેવી. જો હમણાં બંતળ કાપવામાં બળ પડતું હતું, પણ અત્યારે બળ પડે છે કે નહીં એ જોઈ જઈએ. બળ પડે છે એલી મન ખોદવા માં એમ કે કાઢી મૂકે. મન ખોદવા માં. જો મારા મમ્મી ને પણ હવે થોડીક તૂર તોડવાની બાકી રહી છે. કાબા થોડીક તોડવાની રહી છે ને. થાકી જાય પણ આજ બધું પૂરું થઈ ગયું કા.